ગુડ ઇવનિંગ ઓલ. મારું નામ ડૉક્ટર આકાશ સેઠવાલા, જનરલ સર્જરી રેસિડેન્ટ સેકન્ડ યર. આજે આપણે અલ્સરનું એક્ઝામિનેશન કઈ રીતે કરીશું તેના પર વિડીયો બનાવીશું. સૌ પ્રથમ આપણે દર્દી સાથે રેપો બનાવીશું. રેપો ક્રિએટ થવો જોઈએ. એ પછી જ કન્સેન્ટ આપણે દર્દી તો જ આપણે કોઈ બી વસ્તુનું એક્ઝામિનેશન કરીશું. કેવું છે દાદા? મારું નામ ડૉક્ટર આકાશ. આજે હું તમારા આ જે ચાલુ પડ્યું છે ને એનો વિડીયો ઉતારીશ. बहुत अच्छा है. बहुत अच्छा है. देखो દર્દીને સૌ પ્રથમ આપણે અલ્સરના કોઈ બી એક્ઝામિનેશન હોય, સૌ પ્રથમ ઇન્સ્પેક્શન આવે, પછી પાલ્પેશન આવે. એમાં બેઝ કેવો છે, ફ્લોર કેવો છે, પાલ્પેશનમાં અલ્સરનું તે ચેક કરવાનું હોય છે. સૌ પ્રથમ એક્ઝામિનેશનમાં ઇન્સ્પેક્શનમાં આપણે જોઈશું કે સાઇઝ કેટલી છે, કઈ રીતનું છે, ફર્સ્ટ વિઝિબલ છે, કોઈ ડિસ્ચાર્જ છે, બ્લીડિંગ વિઝિબલ છે કે નહીં, આ બધું આપણે ઇન્સ્પેક્શનમાં આવશે. સૌથી પહેલાં આપણે જોઈએ છે કે દર્દીના અલ્સરની સાઇઝ 10/5 સેન્ટીમીટર જેટલી છે. અલ્સરના સાઇઝ પછી માર્જિન કેવું છે. માર્જિન આ ડિબ્રાઇટમેન્ટ કરેલું અલ્સર છે એટલા માટે માર્જિન એકદમ રેગ્યુલર છે. શેપ કેવો છે, તો શેપ રેક્ટેંગલ ઇરેગ્યુલર તરીકે ગણી શકાય, પણ અલ્સરનું ડિબ્રાઇટમેન્ટ કરેલું છે. તેના પર માર્જિન પછી આપણે બેઝ જોતા હોય છે કે બેઝમાં ગ્રેન્યુલેશન ટિશ્યુ પ્રેઝન્ટ છે કે સ્લફ પ્રેઝન્ટ છે કે કઈ ટિશ્યુ નેક્રોટિક કલેક્શન છે કે શું છે. આ અલ્સરમાં આપણે જોઈએ છે કે વ્હાઇટ કલરની ફેસિયા વિઝિબલ છે, ટેન્ડન વિઝિબલ છે, આજુબાજુની માર્જિન પરથી બ્લીડિંગ આવી રહ્યું છે. બ્લીડિંગ આવવું એક સારી વસ્તુ છે કે હીલિંગમાં તે હેલ્પ કરે છે. તે પછી આપણે જોઈએ છે તે રીતે આજુબાજુની જે માર્જિન છે, અલ્સરની બોર્ડર છે તે બરોબર છે. આના રૂફમાં અત્યારે કંઈ નથી, બાકી બેઝ છે વ્હાઇટિશ કલરનો ફેસિયાવાળો, ટેન્ડનવાળો, માર્જિનમાં બ્લીડિંગ પ્રેઝન્ટ છે, ફ્લોર ટેન્ડન વિઝિબલ છે. આ રીતે અલ્સરના ઇન્સ્પેક્ટરી ફાઇન્ડિંગમાં કોઈ રેડનેસ છે, કોઈ બ્લેકનિંગ છે, કોઈ એડીમાં છે કે નહીં, અલ્સરની આજુબાજુનો એરિયા કેવો છે, કોઈ વેન્સ ડાયલેટેડ છે કે નહીં, કોઈ બાઇટ હોય, બાઇટ માર્ક એ વિઝિબલ છે કે નહીં, કોઈ પ્રિવિયસ સર્જરી કરાવી હોય ને એનામાં લોકલ કલેક્શન થયું હોય ને અલ્સર તેના લીધે બન્યું, તે બધું ઇન્સ્પેક્શનમાં આપણે જોવાનું થતું હોય છે. તે પછી આ છે પાલ્પેશનમાં. પાલ્પેશનમાં આપણે સૌપ્રથમ જેટલી બી ઇન્સ્પેક્ટરી ફાઇન્ડિંગ છે તે કન્ફર્મ કરવાની હોય છે. જેમ કે મેઝર ટેપથી આપણે આ અલ્સરની સાઇઝ કેટલી છે તે મેઝર કરવાની હોય છે, આ સાઇઝ કેવી છે તે મેઝર કરવાનું હોય છે. પછી ટચ કરીને અલ્સરનો બેઝ કેવો છે, એકદમ સોફ્ટ છે, હાર્ડ છે, ફર્મ છે, તેમજ કે ફિક્સ છે કે નથી અલ્સર બેઝ સાથે, બેઝનો કઈ રીતનું છે, હિલિંગ અલ્સર છે, કઈ રીતનું તેનો ટાઈપ છે તે જોવાનું હોય છે. માર્જિન જોવાની હોય છે, રેગ્યુલર શેપમાં છે કે ઇરેગ્યુલર શેપમાં હોય છે. તેમજ જોવાનું હોય છે કે લોકલ ટેમ્પરેચર રાઇઝ છે કે નહીં, કે કોઈ ટેન્ડરનેસ છે કે નહીં દર્દીને. ટેન્ડરનેસ મોસ્ટલી કોઈ બી અલ્સર હોય, ટેન્ડરનેસ ઓવર ધ અલ્સર રો એરિયા પ્રેઝન્ટ જ હોય છે. કોઈ બી એક્ઝામિનેશનમાં અલ્સરને એઝ અ રો એરિયા તરીકે ટ્રીટ કરવાનું હોય છે. તેમજ આપણે જોઈએ છે કે કોઈ એડીમાં વિઝિબલ નથી, તેમજ એની માર્જિન સ્લોપિંગ છે, એટલે કે આ હિલિંગ અલ્સર છે. એમાં અલગ અલગ માર્જિનના પરથી અલગ અલગ અલ્સરના ટાઈપ થતા હોય છે. આ રીતે કોઈ બી અલ્સરના એક્ઝામિનેશનમાં આપણે જોવાનું હોય છે કે આમાં વિઝિબલ બ્લીડિંગ છે, બ્લીડિંગના લીધે દર્દીના અલ્સરમાં કામ અમુક વાર પલ્સ કલેક્શન હોતું હોય છે, તો અલ્સરમાં પલ્સ ડિસ્ચાર્જ પણ જોવા મળે છે. આ રીતે કોઈ બી અલ્સરનું એક્ઝામિનેશનમાં આપણે ઇન્સ્પેક્શન, પાલ્પેશન કરીને ફાઇન્ડિંગ્સ કન્ફર્મ કરવાના હોય છે. થેન્ક યુ.